તો હેલો દોસ્તો, બીજું હરતે દોસ્તો મો તમારા વાગડનો પાગી કાકો ને મો આજે આવી ગયો વેલો ખેતરમ ના મારો દોસ્તો સારી રહ્યો પાડ એના બાદ દોસ્તો હું પાછો જતો રહ્યો ઘેરે ને પછી પારગી કાકાનું ગેટઅપ પહેરીને મો ને મારા ભાઈ બે વિડીયો શૂટિંગ કરવા લાગી ગયા ને દોસ્તો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો એટલે હવે મો ને મારા દોસ્તો બે તૈયાર થઈને જઈ રહ્યા અમે જાનમાં કેમ કે અમારે ઘેર અમે સાથે જાન આવી રહી તો દોસ્તો ફાઇનલી અમે જાનમાં આવી ગયા અને વરવાળી ગાડી બી આવી ગઈ અને વાહે ડીજે બી આવી જોઈએ તો દોસ્તો જાનતે આવી જ ગયા અને મારા દોસ્તો બી સબ આવી ગયા સબ ટાર્ગેટ માં ચાલી રહ્યા કે આજે તો કઈક ટાકો ભીડાવી જ દેવો હોય તો દોસ્તો જાનતે આવી ગયા એટલે હવે અમારા ગામ વાળા સબ જઈ રહ્યા ટીલાવાળી થાળી લઈને જાનનું સ્વાગત કરવા તો દોસ્તો સબ થકી પહેલ કરી દીધો જમી માતા ને 5 ટીલક કેમ કે ભાઈ આ હે આપણે બાપ દાદા વાળી સંસ્કૃતિ ની પરંપરા એટલે એને કાયમ રાખવી જરૂરી છે એના બાદ દોસ્તો વરને તરગાર ને બી ટીલું કરી દીધું 4-5 જાન વાળા આદમીજી ને બી ટીલું કરી દીધું કેમ કે આખી જાન ને ટીલું કરવા તો આખો પોર થઈ જાય ને હવે દોસ્તો હું આવીને દીધી ગયો મારા દોસ્તો પાસે આ હે મારો બોડીગાર્ડ થી 4-5 તે એક હાથે વાઈ દે ને દોસ્તો હવે આવી ગયો હું લાડીને ઘેરે ના આલી રહ્યા હે પડલો કેમ કે ભાઈ લાડીને હબાવું બી પડે કે એના બાદ દોસ્તો હું આવી ગયો રસોડામાં ચેકિંગ કરવા કે ભાઈ કેટલીક વાર હે ખાવા બનવાની કેમ કે મને લાગી હતી ભૂખ કકડાવી ને પણ આયા કાંઈ સોકા હિદાયા ને એટલે પછી હું જતો રહ્યો પાછો લાડીને ઘેર ના વોરને લઈ લીધો તરુણ એના બાદ દોસ્તો લાડીને આવીને કાકી બાબી સબ વોરને પોકવા નીકળી છે ને વોરને પોકીને સાબ ઓંધો વાળી નાખ્યો ઓંધો ને આ દોસ્તો ગામના આદમી મળીને ડૂબન પોદલા વાળા સાણને લોટ ઠકી હવન કરી રહ્યા કેમ કે આપણે બાપ દાદા આમ કરતા એટલે આપણે આમ જ કરવું પડે ને હવે દોસ્તો ફરી રહ્યા લાડી વરો ફેરા એટલે હું તો સીધો શર્ટ આવી ગયો ખાવા વાળા પાંડાલમાં ને આ સબ મન કા આરામ થકી શાંતિ બંધ લાઈન થકી બીન ખાવા ખાઈ રહી ને દોસ્તો મારી ડ્યુટી લાગી ગઈ દાળ આલવામાં કેમ કે ભાઈ ઘેરનું કામ હે એટલે કરવું પડે ને કે પછી આપણે પણ નતો વાળા કોણે ને આવે તો મોઢા ફાડી રહેવું પડે ને દોસ્તો આ સબ હે મારા ઘેર પરિવાર ને ગામના આદમીથી સબ મળીને ગામ વાળાની વ્યવસ્થા કરી રહ્યા ને દોસ્તો સબ મળીને કરો તો કામ પાર પડે ને કે એકલા હતી તો કઈ જ નહીં થાય એના બાદ દોસ્તો અમને મળી ગયા આપણે નાથુલાલથી પારગી વકીલ સાહેબ તો આણંદ મળીને હું સીધો શર્ટ આવી ગયો ડીજે પણ દોસ્તો અમારા ગામમાં ડીજે બંધ એટલે ડીજે બંધ કરાવી દીધું હોય ને કે આ તો ધોહાડા ઉડી જતા ધોહાડા એના બાદ દોસ્તો હું પાછો આવી ગયો લાડીને ઘેર ને આ વોર બાંધી રહ્યો હાળા પાઘડી પણ દોસ્તો વોરની તો પાઘડી બાંધતા આવડતી નથી એટલે વોરે તો ખાલી પોસડું મિલીને ફોટો પડાવી લીધો ને હવે બીજો ભાઈ બાંધી રહ્યો પાઘડી ને હવે દોસ્તો લાડી વાળા તો ફાઇનલી પંડિત જે પણ અમારા મહેશભાઈ ની ડ્યુટી લાગી ગઈ હતી લાડી વાળા ગોવા જાય ને થેલીમ ભરવાની ને હવે દોસ્તો લાડીને વળાવી રહી એટલે સામાન વાળી ગાડી બી નીકળી ગઈ અને સબ મનકા બી આવી ગઈ કેમ કે લાડીને વળાવી રહી અને સબ જોઈ રહી ને દોસ્તો લાસ્ટમાં કાકો મળી ગયા ખતરનાક વાળા બૂટ પહેરીને આવ્યા હતા મન તો દેખતમ પહેલી નજરમાં બૂટ ગમી ગયા હવે દોસ્તો જાન હાન નિપટાઈ ગઈ અને મને મળી ગયો સેવડો એટલે હું તો ઝાપૂટી રહ્યો ને મારા દોસ્ત બી સબ સેવડો ઝાપૂટી રહ્યા ને હવે દોસ્તો આપણે સેવડો ખાતે તાણા વ્લોગ ને એન્ડ કરે એટલે વિડીયો ને લાઈક કમેન્ટ ને તમારા દોસ્તો શેર કરી દીધું ને ફોલો કરવાને ભૂલો ન કે મારા બાપસી